ભરૂચના રાજપારડી સહિતના વિસ્તારોમાં કાર્યરત બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગ ડીઝલની ગંભીર અછતના કારણે સંકટમાં મુકાયો છે। છેલ્લા 10 થી 12 દિવસથી ક્વોરી મશીનરી, ડમ્પર અને ટ્રકો માટે પૂરતું ડીઝલ ન મળતા ઉત્પાદન અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। આ મુદ્દે ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। એસોસિએશનના જણાવ્યા મુજબ રાજપારડી વિસ્તારમાં આશરે 50 જેટલી ક્વોરીઓ કાર્યરત છે, જેના પર 500 થી 1000 જેટલા શ્રમિક પરિવારોની રોજીરોટી નિર્ભર છે। ડીઝલની અછત યથાવત રહેશે તો ક્વોરીઓ બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે દહેજ, ઝઘડિયા ઉદ્યોગો તેમજ રોડ રસ્તાના વિકાસ કાર્યોને પણ અસર પહોંચી શકે છે। એસોસિએશને ક્વોરી ઉદ્યોગ માટે વિશેષ ડીઝલ ક્વોટા ફાળવવા અને પેટ્રોલ પંપો પર ડીઝલ વિતરણનું યોગ્ય મોનિટરિંગ કરવા સરકાર સમક્ષ માંગ કરી છે। હાલ અત્યારે જે વિશ્વસ્તરીય યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એમાં રાજપારડી ખાતે લગભગ 50 થી ઉપર પ્લાન્ટો રાજપારડી ક્વોરીના આવેલા છે। જેથી અમારા રાજપારડી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવાની આગેવાનીમાં અમે લોકોએ એક કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે હાલ અત્યારે ડીઝલની પૂરતી માત્રા ન મળવાથી લગભગ ત્યાં આગળ 50 જેવી ક્વોરીનો ધંધો ઠપ થઈ શકે છે અને લગભગ મશીનરી જે છે રાજપારડી ક્વોરીની એ મશીનરી અમે બહાર રોડ પર નથી લાવી શકતા। માટે અમારી પાસે કોઈ વિકલ્પ નથી અને જો અમને ડીઝલ પર્યાપ્ત નહીં મળે તો ત્યાં આગળ લગભગ 500 થી 1000 મજૂર વર્ગની મજૂરી પણ જાય એમ છે અને લોકો બેરોજગાર થઈ શકે એમ છે ને ભયંકર પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં થઈ શકે છે। એના કારણે અમે જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવા માટે આવ્યા છે કે રાજપારડી ક્વોરીના દરેક ક્વોરીના માલિકોને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ડીઝલ પર્યાપ્ત થાય એના માટે યોગ્ય આયોજન કરો।